સાહેબ, મેટોડા પોલીસ સ્ટેશનમાં એક મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. શું છે આખી વાત? ગઈ તારીખ 6/11/2025ના રોજ આ ફરિયાદી દિલીપભાઈ I-20 કાર લઈ તેની વીરડા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના 3 અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા મારતા કહેલ તે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલી છે. આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109 વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા 4 અજાણ્યા માણસો એમ ટોટલ 5 માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. તેમજ અમારા IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે આ 5 આરોપીને તાત્કાલિક મેટોડા PI શર્માએ અટક કરવામાં આવેલા છે અને આગળની આ બાબતની તપાસ ચાલુ છે. સાહેબ, આ વિજય છે કે અન્ય આરોપી છે, કોઈ ગુનાહિત ઇતિહાસ કરી? વિજય નારાયણ મકવાણા છે, તેના વિરુદ્ધ 8 FIR રજીસ્ટર થયેલી છે, જેમાં રાજકોટ, ધ્રોલ, આટકોટ, મારામારી, ધાળ, આમેક્સ વગેરે FIR રજીસ્ટર થયેલી છે અને આ નામીચો ગુનેગાર હોય જેઓને તાત્કાલિક પકડી પાડેલ છે. કેટલા રૂપિયા લેતી દેતી હતી કંઈ જાણવા મળે? ના, અત્યારે તો ખાલી જે ફરિયાદી છે એનો ભાઈ જે વિશાલ છે, વિશાલ આવે ખબર પડશે કે આ કેટલા પૈસા માંગતો, પણ અત્યારે ખાલી પૈસા લેતી દેતી બાબતે માર મારેલાનું જણાવે છે ફરિયાદી.